બધાને આરતી. તમે બધા બહુ ખુશ રહ્યો. આમ બરાબર છે કે આમ બરાબર છે કાકી? આમ બરોબર લાગે છે. તોરણ મોટું છે ને. તોરણ છે. મંદિર બતાવો કેટલું મસ્ત છે. મસ્ત છે ને અમારું મંદિર, મારા કાકીના ઘરનું મંદિર છે. કથાનો ટાઈમ થઈ ગયેલો છે અને મહારાજ પણ આવવાની તૈયારી છે. હવે હું બતાવું તમને અમારા ઘરના ગણપતિ બાપા. મારા કાકી છે ને તે ગણપતિ બાપા માટે નાનો પંખો લાવેલા છે, બહુ મસ્ત. હું તમને બતાવું. આ ગણપતિ બાપા માટે સ્પેશિયલ બાપા માટે લાવેલા છે મારા કાકી. ચાલુ પણ થાય છે, બતાવું તમને. આ છે અમારા ઘરના ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. જો આ પંખો છે, ચાલુ થાય છે હે ગણપતિ બાપા માટે. છે ને મસ્ત. હવે ધીરે ધીરે બધા આવવાના ચાલુ થઈ ગયા છે. કથાનો ટાઈમ થઈ ગયો છે. નનંદબા અમારા તૈયાર થાય છે બરાબર. ત્યાં કાકીને કામથી ફુરસત નથી. શરમાઈ ગઈ નિત્યા. કથાની તૈયારી થઈ ગઈ છે ને આ બાજુ ખમણ વઘારવા માટે ખમણ કાપી રહ્યા છે ભાઈ. તમે શું કરો છો? અમે કોથમીર કરીએ છીએ. अपं पतिवरुणाय नमः गन्धं समर्पयामि सूत्रं समर्पयामि नाड़ा छड़ी बंदिया पानी कलश के बाद से वरुणायाम सूत्रं समर्पयामि. નિત્યા મસ્તી ના કર. કળશની ઉઠીને બહાર લઈ લેવાનું. આ બાજુ હવે ખમણ વઘારવાના છે. ini yang mulai kan hati lain itu ખમણ થઈ ગયા. હવે શીરો બનાવવાના છે, કથાનો શીરો. જો મારા કાકી આમ તેમ મૂક્યા કરે છે. તમારે કળશ લઈ લેવાનું. મનમાં જે કઈ ઈચ્છા હોય એ માંગવાની. કળશને કપાળે લાવી તથા સુમીન લઈને આપી બેસી જશે. થાકી જવાય ને એવું તારે ભગવાન પાસે કઈ માગવું હોય ભગવાન પાસે માગવાનું. બેસી જાઓ. બધા મહેમાન આવવા લાગેલા છે. પ્રસાદનો શીરો તૈયાર થાય છે આ બાજુ. હવે
એમાંથી એક પણ ના હોય તો ના થાય હે ને? મારા જેટલા મંત્ર બોલ્યા કરે તમારું ધ્યાન ના હોય તો ના થાય. એ ખાલી તમને એકલી શ્રદ્ધા હોય ભગવાન માટેની તો તમને પૂજા કરવાની કોઈ રીત જ ના ખબર હોય. હું ભગવાનની પૂજા કરું કેવી રીતે, ભગવાનને કેવી રીતે પૂજ ચડાવવાની કંઈ ખબર જ ના હોય તો પણ એ કશા કામનું નહીં હે ને? એટલે બંને વસ્તુ જરૂરી છે. આપણે સૌથી પહેલા તમારી પૂજા કરી આપવાનું, ગાયને 1 વર્ષ ચાલે તો ઘાસચારો આપવાનો ને એક ગાયનો ગોવાળ બાંધી આપવાનો. આટલી બધી વસ્તુઓ તમે આપો ત્યારે ગાયનું એક દાન કહેવાય. પણ એના પછી જો ગાયની આંખમાં આંસુ આવે તો ગાય આપવા વાળો લેવા વાળો બંને નર્કના કામ થાય. એટલે કે ગાયનું દાન કલિયુગમાં નિષેધ બતાવ્યું કે જો શક્તિ હોય, સામર્થ્ય હોય, તમે પૂરેપૂરી રીતે સેવા કરી શકતા હોય તો જ ગાયનું દાન કરો. તો એના પછી બીજો રસ્તો થઈ જાય ભગવાનના પૂજન માટે નિર્દયતામાંથી મુક્ત થાય છે. એક દિવસ જ્યારે સદાનંદ બ્રાહ્મણ ભગવાનનું ગાતા બરાબર તે સમય એક ત્યાં આવે છે. સાધુ માણસો પણ વેપાર માટે ચાલે છે. ભગવાનની કૃપા રાજા ચતુર્થો અધ્યાય દ્વારિકાધીશ કી જય રાજા છોડ કી જય जनों के संकट दास जनों के संकट क्षण में दूर कर ओम जय जगदीश हरे जो ध्यावे स्वामी सब कुछ है तेरा तेरा तुझको अर्पण करूँगा सबको अर्पण क्या लागे ओम जय जगदीश हरे मंगलम भगवान विष्णु मंगलम नारायणी नमोस्तुते सत्यनारायण देव की जय कृष्ण कन्हैया लाल की जय नमस्कार ચલો આ બાજુ ચા બની ગઈ છે. જો તમારે પીવું હોય તો બધા આવી જજો. કથા પણ હા બહુ મસ્ત સુગંધ આવે છે ચાની. હવે કથા પૂરી થઈ ગઈ છે એટલે બધાને ચા પીવાની છે હવે. અમારી કથા પતી ગઈ છે ઘણી સારી રીતે. અને જુઓ જોતા ને જોતા 5 દિવસ ગણપતિ બાપાને પૂરા થઈ ગયા. હવે ખાલી 5 દિવસ બચેલા છે. તો આપણે બધાને ગણપતિ બાપાને દર્શન કરવા જવા માટે કહું છું. 5 જ દિવસ બાકી છે. હવે અમારા બાજુ તો હવે આજથી સુરતમાં દર્શન કરવા જવું હોય ને બધી જગ્યાએ બહુ સરસ ગણપતિ બાપા મૂકેલા છે. ત્યાં પણ જવું હોય ને દર્શન કરવા માટે તો લાઈનમાં ઊભા રાખવું પડશે. જો જવાનું થશે હું આપને દર્શન જરૂર કરાવીશ. આવજો. જય માતાજી. જય માતાજી. જય ગણપતિ બાપા.